સદાનંદાંભોધિः સ્મિતરુચિરપૂર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ગણેશામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી પાંચસો પરમહંસ કી જય. બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 142. ગઈકાલે શું વાત કરી હતી? ગોપાળાનંદ સ્વામીની વાત. વાહ ભાઈ વાહ. બાળપણની વાત સરસ. ખુશાલ ભટ્ટની વાત આવી હતી. હવે આગળ કથા લઈએ આપણે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, બાળપણનું એમનું નામ ખુશાલ ભટ્ટ, ટોડલા ગામ. અક્ષરધામના મુક્તોમાં, અનાદિ મુક્તોમાંના સંત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અક્ષરધામમાંથી શ્રીજી મહારાજની સાથે આ પૃથ્વી પર પધાર્યા હતા. સ્વામી યોગીવર્ય હતા. સ્વામી સાધુતાની મૂર્તિ હતા. સ્વામી સમજણનું સાક્ષાત્કાર સ્વરૂપ હતા. સ્વામી જ્ઞાન પ્રેમનું સાક્ષાત સ્વરૂપ હતા. બહુ મોટા વિદ્વાન ને શ્રીજી મહારાજને પોતાની પછી પોતાનો અધિકાર સંપ્રદાયનો ગોપાળાનંદ સ્વામીને આપ્યો. એવા ગોપાળાનંદ સ્વામી નાના હતા જ્યારે ત્યારે ખુશાલ ભટ્ટ એમનું નામ, અને ચમત્કારો તો જ્યારથી પ્રગટ થયા ત્યારથી પૂરતા હતા. ઐશ્વર્ય ચમત્કાર તો સ્વામીના જીવનમાં સ્વામી દ્વારા કંઈક કામ થતું, સ્વામીના આશીર્વાદથી કંઈ કામ થતું, સ્વામીના વચનોથી કંઈ કામ થતું, સ્વામી રસ્તો બતાવે ને કંઈક કામ થતું. તો આ બધું કામ જ્યારે સામેવાળાનું થઈ જતું ત્યારે ગોપાળાનંદ સ્વામી એવું માનતા, ખુશાલ ભટ્ટ એવું માનતા, આ હું નથી કરતો, આ મહારાજ કરે છે, મહારાજ કરાવે છે ને મહારાજ કરવા દે છે. જો કથા અધૂરી હતી ત્યાંથી આપણે ચાલુ કરીએ. તે પણ પ્રભુતનો પરતાપ એમ ખુશાલે માન્યું છે આપ. પછી જેવું ચિંતવે જેવારે થાય તેવાનું તેવું જ ત્યારે. તે તો જાને લોક પરસિદ્ધ કહ્યા તો મહા મોટા સિદ્ધ. એમ જાને મન જ્યારે જાણ્યું તેવા સમામાં વર્ષાતે તાન્યું. તે પણ પ્રભુતનો પરતાપ એમ ખુશાલે માન્યું છે આપ. ખુશાલ ભટ્ટ કોઈને આશીર્વાદ આપવાનું કામ થઈ જતું, અરે લોકો ભેગા થઈને આવતા ને ખુશાલ ભટ્ટના પગમાં પડતા કે વાહ ભાઈ વાહ, તમારા વચનથી, તમારા આશીર્વાદથી કેટલા મોટા કામ થયા. અને ત્યારે ખુશાલ ભટ્ટ, લોકો ભલે ખુશાલ ભટ્ટની જય જયકારને પ્રશંસા કરતા, પણ ખુશાલ ભટ્ટ
મનમાં એમ જ માનતા બે મારું કંઈ છે, આ બધું મહારાજનું આપેલું છે, આ બધું મહારાજ કરે છે. એક સરસ મજાનો શ્લોક છે સત્સંગી જીવનમાં, એનો એક પાદ, નિમિત્ત માત્ર મેવાહમ કરતા કારયિતા ભવાન. નિમિત્ત છીએ આપણે, આપણાથી કોઈ પણ કામ સારા થઈ જાય છે કે કંઈ પણ સારું કામ થાય છે તો આપણે તો શું છે, નિમિત્ત છીએ. બાકી કરતા કારયિતા એટલે કે કરાવનાર કોણ છે, ભગવાન છે. આ બહુ મોટી વાત છે. આ દુનિયામાં શું થાય છે, બાકી જોવા જઈએ ને તો સારું થાય ને તેનો યશ માનસ જ લેવો છે, અને ખરાબ થાય ને બીજા પર ઢોળવું છે. મારા કારણે પેલાના કારણે બેગડ્યું, બાકી હું તો હારો, હું કંઈ ખોટું કરું નહીં, મારાથી કંઈ ખોટું થાય નહીં. જાણે કે પૂર્ણમિદઃ પૂર્ણમદમ, પૂર્ણ જ હોય ને ભગવાનની જેમ એવો. હા, એક જીવની અવળાઈ કેવો, અણસમજણ કેવો, અજ્ઞાન કેવો, બધું જ સારું થાય તો મારું કર્યું, અને મારા જેવો બીજો કોઈ છે જ નહીં. દરેકને એવું છે પાછું, હું સમજુ એ સાચું, મારા સિવાય બીજા કોઈને સમજણ જ ના પડે. હું કહું એ જ સાચું, હું કહું એવું કરો તો સફળ થઈએ, થવાય. આવી બધી અજ્ઞાનતાની ઘેર લઈને માણસ બેઠો છે. પણ જ્યારે ભગવાનના મોટા સંતો ભક્તો જે ભગવાનનું કર્તાપણું માને છે, કોઈ પણ સારું કામ થાય તો એમ જ કે બે તો ભગવાનને કરાયું, ભગવાન કરતા હરતા છે, ભગવાનની ઈચ્છા, ભગવાન કરાવે છે, ભગવાન 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 એવું. એની વાતમાં, શબ્દમાં, ખાલી વાતમાં નહીં, એના જીવથી જ આવતું હોય એ બધું, ભગવાન ભગવાન ભગવાન. આ કુશાલ ભટ્ટને એમ જ હતું, તે પણ પ્રભુ તનો પરતાપ, એમ ખુશાલે માન્યું છે આપ. માનવું, ખુશાલ ભટ્ટ માનતા જેવા, માનતા જેવું. બોલી જવું સહેલું છે કે આ બધું ભગવાન કરાવે છે, બાકી અહંકાર તો અંદર બેઠો જ હોય. અને માની લેવું પાછું અલગ વસ્તુ છે. માનીને કદાચ ના બોલીએ તો ચાલે. હા હા, વાહ ભાઈ વાહ. હું જાણતો નથી એવું જાણવા માટે પહેલા બધું બહુ જાણવું પડે છે. સરસ સૂત્ર છે. બીજી એક વસ્તુ મને યાદ આવી, તમે કીધું ને કેનો ઉપનિષદ છે. કેનો ઉપનિષદમાં એક સરસ મજાનું શરૂઆતમાં જ આવે છે, યદિ મન્યેષુ વેદેતિ નાહમ મન્યેષુ વેદતઃ. કહેવાનો મતલબ એવું છે, મને તાર ભૂલાય છે, નો ન વેદેતિ વેદ ચ યશ્યામતમ તસ્યામતમ મતમ યશ્ય ન વેદશ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. આવું કંઈક છે, બહુ પહેલાં બન્યા હતા, યાદ છે. તો એવું કહેવા માંગે છે કે જે કહે છે કે હું જાણી લીધું બધું, તેને કાંઈ નથી જાણ્યું. જેવું કહે છે મેં ભગવાનને જાણી લીધા, તે જાણતો જ નથી. અને જેવું કંઈ મેં નથી જાણતો, એને ખરેખર જાણ્યા છે. ઉપનિષદોની વાત છે. યશ્યામતમ તસ્યામતમ, જે કહે છે હું અમતમ, હું નથી જાણતો, તેને જાણ્યું છે. અને આ વસ્તુ કોનાથી થાય ખબર? જે ભરેલા હોય ને, જે પૂરેપૂરા અધ્યાત્મથી ભરેલા હોય, પૂરેપૂરા જ્ઞાનથી ભરેલા હોય, પૂરેપૂરા સમજણ હોય, તો તે જ એવું માને. અરે સારું નહીં, ખરાબ થાય ને કંઈક કર્મ કે ખરાબ વસ્તુ થઈ જાય તો પણ એમ માને કે કરતા તો ભગવાન છે ભાઈ. બાકી સારું થાય ને, સારું કર્મ થાય ત્યારે તો માણસ એવું ઈચ્છે જ કે મેં કર્યું છે, અંદર એવું થાય, એ બીજા પર યશ ના નાખે. પણ ખરાબ ક્યારેક થઈ ગયું ને આપના પોતાના જીવનમાં, તો એમ માને ભાઈ આ તો કરાવનાર કોણ છે? ભગવાન છે. દુઃખ આવે તો એ ભગવાન કરતા છે, સુખ આવે તો એ ભગવાન કરતા છે. આ વસ્તુ બહુ મોટું છે, કરતાપણું મહારાજનું માનવું ને. અને કુશાલ ભટ્ટના જ, અને કરતાપણું જેને માન્યું છે એને જ ભગવાનને સર્વોપરી માન્યા છે, એને જ ભગવાનને પોતાના આરાધ્ય માન્યા છે. કોઈક આપણનું ખરાબ કર્યું, માનો કોઈક આપ ખરાબ બોલી ગયા, કોઈક આપની નિંદા કરી, કોઈક આપની ટીકા કરી, કે લોકમાં આપણે ફજત કર્યા, અને પછી આપણે એમ કહીએ કે હવે એનો તો નખો જ જાય, બરાબર છે, તો કરતા કોણ થઈ ગયા? આપણે થઈ ગયા ને. તો ભગવાનને કરતા ક્યાં માન્યા છે? કરતા આપણે થઈ ગયા. ત્યારે કોઈના કર્મનું ફળ આપણે ઈચ્છી લઈએ છીએ તો કરતા આપણે થઈ ગયા, એવું છે. એટલે ખુશાલ ભટ્ટ તો એવું જ માનતા કે આ બધું ભગવાન કરે છે, ભગવાન કરાવે છે. ચમત્કારો ભાઈ મારી કંઈ સામર્થ્ય નહીં,
આ બધું ભગવાનનું આપેલું છે. અને આ દુનિયામાં છે એવું ખરેખર. ગોપાળાનું સ્વામી વાતોમાં લખ્યું, યાચિત મંડિત ન્યાય. આપને બધા જે કંઈ જીવનમાં આપણા પાસે કંઈક છે ને એ કોઈકનું આપેલું છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ કે પ્રથમનું 65મું વચનામૃત છે, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિ, એના પ્રેરક પ્રદાતા ભગવાન પરમેશ્વર છે. આપણે ઈચ્છા કરીએ છીએ તે પણ ભગવાન તરફથી જ આવે છે. આપણે ક્રિયા કરીએ છીએ પણ ભગવાન એની શક્તિ આપે છે. ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ આ બધું ભગવાનમાં છે. આ તો બીજી વાત મને યાદ આવે છે એટલે આ થોડી વાર રહેવા દો. તમને કહું કરતાપનાની વાત કે એનો ઉપનિષદ છે. ઉપનિષદની એક વાત કહી દઉં. ભગવાન કરતા છે, ભગવાન કરાવે છે. ભગવાનની ઈચ્છા વિના કહે ને કે મારી મરજી વિના રે કોઈથી તરનો નવ તોડાય, એ છે. કેનો ઉપનિષદમાં છે ને કથા આવે છે, કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેનેશિતમ વાચામ ઇમામ વદંતી. એટલે કે કોના દ્વારા પ્રેરાઈને આ જગત ચાલે છે, કોના દ્વારા પ્રેરાઈને વાણી બોલવાનું કામ કરે છે, કોના દ્વારા પ્રેરાઈને આંખ છે જોવાનું કામ કરે છે, કોના દ્વારા પ્રેરાઈને કાન સાંભળવાનું કામ કરે છે, કોના દ્વારા પ્રેરાઈને આ શરીર કામ ચાલે છે, કોના દ્વારા જીવ કામ કરે છે. પ્રાણસ્ય પ્રાણ ચક્ષુષ ચક્ષુ. તો ત્યારે એવું કહે છે કે ભગવાન દ્વારા એવું છે. ભગવાન દ્વારા આ બધું પ્રેરાય છે અને એના દ્વારા કામ કરે છે. પછી પેલી કથાય છે ત્યાં તો પેલા દેવો હતા, મહાભારત યુદ્ધ થયું મોટું. દેવો અને કૌરવો, દેવો અને અસુરોનું યુદ્ધ થયું. બરાબર યુદ્ધ થયું એટલે પછી દેવોએ તો અસુરોની સામે વિજય મેળવ્યો. અસુરો બધા હારી ગયા. એક વખતની વાત છે, દેવો અને અસુરોમાં બરાબર યુદ્ધ થયું અને બધા દેવો હારી ગયા, અસુરો હારી ગયા. અસુરો હારી ગયા એટલે બધા દેવતાઓએ પાર્ટી રાખી, કે ને ઉત્સવ રાખ્યો. અને એમાં ઇન્દ્રદેવ હતા, અગ્નિદેવ હતા, વરુણ દેવ હતા, આ બધા હતા દેવતાઓ મોટા મોટા. એ બધા બેઠા બેઠા મજા કરતા હતા. ઇન્દ્રદેવ કે ઓહો આપનો વિજય થઈ ગયો, એટલે વરુણદેવ કે આપનો વિજય થઈ ગયો, અગ્નિદેવ કે આપનો વિજય, એમ પોતાની બડાઈ મારતા હતા. એટલે ભગવાનની તો આ બધા બડાઈ કેમ મારે છે, આપનો વિજય થઈ ગયો, આપનો વિજય થઈ ગયો. લાવો એમને બધાને થોડા ટાઢા પાડવા પડે છે. એટલે ભગવાને છે ને યક્ષનું રૂપ ધારણ કર્યું. યક્ષ, યક્ષ એટલે શું? તો માનવથી ઊંચી કક્ષા અને દેવોથી નીચી કક્ષા, તેને કહેવાય યક્ષ. હવે કહે છે ને કે યક્ષ રાક્ષસ. યક્ષ એક દેવકોટીમાં આવે, 7 દેવકોટીમાં ગણાયા છે. એમાં એક યક્ષ છે એને દેવકોટીમાં ગણાયા છે. ગાંધર્વ દેવકોટીમાં આવે, યક્ષ દેવકોટીમાં આવે, દેવતાઓ તો દેવકોટીમાં આવે જ. રાક્ષસો જે છે એ પણ દેવકોટીમાં ગણાયા છે. હા, તો યક્ષ, ભગવાને યક્ષનું રૂપ ધારણ કર્યું. યક્ષ એટલે કે આપણે કહે ને મનુષ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હા હા હા, એટલે શક્તિવાળા ખરા ને હરખા જ કહેવાય. સમકક્ષ ગણાય. 7 જણા ગણાય છે. મને 4 યાદ આવ્યા, બીજા ભૂલાય છે. પછી ગાંધર્વ. ગાંધર્વ લોક કયો છે તમને ખબર? આ ચંદ્રની આજુબાજુમાં જે પેલું તમને એ દેખાય છે, જે એમ પેલી એને કહેવાય ને કે જ્યોત્સના કહેવાય ને, જે પ્રકાશ સફેદ સફેદ, તો એ દેવોનો લોક કહેવાય ગાંધર્વ લોક. ગાંધર્વ બધા રાઉન્ડ જે દેખાય ને એને ગાંધર્વ લોક શાસ્ત્રમાં કીધું. બધા ત્યાં રહે છે દેવો. એટલે ઘણી વખત ફરતા વિચરતા હોય દેવો. એટલે દેવતાઓનો વિજય થઈ ગયો, બધા ઘમંડમાં આવી ગયા. અસ્માકમ એવા એમ વિજય, આપનો વિજય છે. સંસ્કૃતમાં લખ્યું, ઉપનિષદની વાત છે. આપનો વિજય છે, આપની જય છે. એટલે ભગવાનને ત્યાં બધાને ઢીલા પડવા પડશે. એટલે ભગવાને યક્ષનું રૂપ ધારણ કર્યું. યક્ષનું રૂપ ધારણ કર્યું અને દેવોનો જે રસ્તો હોય ને આવવા જવાનો, ત્યાં આવીને બેસી ગયા એક નાનકડું તનખલું લઈને. એટલે પછી પેલા ત્યાંથી વરુણ દેવ નીકળ્યા, વાયુદેવ. હાથ જોડ્યા, અરે વરુણ દેવ કે હું બહુ દુઃખી છું, મને કંઈક સુખ કરો. તા કે શું સુખ કરવું છે? આ તનકલું છે ને કે મને નડે છે, મારાથી હટતું જ નથી. યક્ષ
યક્ષ ભગવાન એવું કહે છે, અરે કે તનકલાથી હું બીવે કે આમ ના કે એક ફૂંક મારીને તો ઉડી જાય વાયુદેવ. એટલે એ વાયુદેવ આવ્યા અને પેલાને કે એમના ઉડી જશે. અને પછી વાયુદેવ તો તમારે જેટલી શક્તિ હતી એટલા બધા વાયુ ફૂંક્યા, પણ તલકનાનું કંઈ થયું, થાકીને રહકા બોળ થઈ ગયા કહેવાય ને, કાંઈ નથી થતું મારથી, લ્યો એમ કહીને બેસી ગયા. વાયુદેવ ત્યાં ગયા. પછી પેલા વરુણના દેવતા વરસાદ એમને કહે કે ભાઈ તું ભાઈ ચાલ આવે, મારું કામ નથી કે. એટલે પછી વરુણદેવને મોકલ્યા. વરુણદેવે પાણી વરસાદ તમારે કેમ કે બારે મેઘ ખાંગા થયા એવું બધું કર્યું, આખી સૃષ્ટિ જળબંબાકાર કરી દીધી, પણ કંઈ તનકલું હેલ્યું નહીં. એટલે કે ભાઈ મારું કામ નહીં કે એ ટાળા પડી ગયા. પછી કે કોઈ બીજાને મોકલો કે મને તનકલું બહુ નડે છે પેલા યક્ષ ભગવાન કે. તો એના પછી વારો આવ્યો. પછી કે અગ્નિદેવ કે તમે બેહાવ ઢીલા, મને લાવો, મને જવા દો કે. અગ્નિદેવ આવ્યા ફૂફાડા મારતા મારતા, અને એ તમારે અગ્નિ બરાબર ચારે બાજુ, પણ તનકલું હડગ્યું નહીં જરાય, એ ટાળા થઈને બેસી ગયા. વારા પરથી બધા દેવો આવે ને કોઈથી કંઈ થાય નહીં. અને ત્યારે પછી એ યક્ષ હતા ને તેમાંથી ઉમાદેવી પ્રગટ થયા. અને ઉમાદેવી પ્રગટ થયા ને ત્યાર બધા દેવો કે તમે કોણ? કે તમને કહેવા આવી છું કે જે પેલા યક્ષ રૂપી હતા ને એ ભગવાન સાક્ષાત આવ્યા હતા કે તમારી પરીક્ષા લેવા માટે. એટલે તમારો અહંકાર બહુ વધી ગયો હતો ને કે અમે અમારો વિજય છે, અમારો વિજય છે, અમારો વિજય છે. એ અહંકાર કાઢવા માટે ભગવાન આવ્યા હતા. કે વાત સાચી છે કે અમારાથી કંઈ થાય નહીં, આ બધું ભગવાનનો આપેલો પ્રતાપ છે. એટલે એવું છે, જ્યારે માણસમાં બહુ અહંકાર થઈ જાય ને, અહંકાર થઈ જાય ને, ત્યારે ભગવાન કોઈને કોઈ રીતે અહંકાર એનું તોડાવે ને છોડાવે. ભગવાનને સૌથી વાલમ વાલું શું ખબર? પોતાના ભક્તનો અહંકાર ભગવાનને બહુ ભાવે. એ ભગવાન ખાઈ જ જાય, રહેવા જ ના દે. કોઈ અહંકારી થાય ને એટલે ભગવાન એને બેહાડે જ નીચે, એને પછાડે જેવું કે ભાઈ તું ટાઢો રે, હવે તારાથી કંઈ થાય એવું નથી. જો હું ધારું તો બધું થઈ શકે. ભગવાન ધારે તો યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ પંગુમ લંઘયતે ગિરિમ. ભગવાનની કૃપાથી તો લંગડો હોય એ ઓળંગી જાય પર્વતને. અને ભગવાનની કૃપા ના હોય, ભગવાનનું કરતાપણું ના માનતા હોય ને ભગવાન કરે છે, ભગવાન કરાવે છે આવું ના માનતા હોય, તો બધી શક્તિ હોય ને, આ દેવતાઓ પાસે બધી શક્તિ હતી, આખા સૃષ્ટિનું સંચાલન કરનારા બધા દેવતાઓ, તો એ કશું ના થઈ ગયું. એટલે આપણા માટે તો જીવવાનો એક જ મંત્ર, કંઈ સારું થાય ને ક્યારેય બધાએ મારવી જ નહીં. ભગવાન કરે છે, ભગવાન કરાવે છે, ને ભગવાન કરવા દે છે. હમણાં 2 દિવસ પહેલાં જ ગુરુજીએ બહુ કથામાં સરસ વાત કરી. અમને સંતોને અભિમાન ના જાય એટલા માટે ગુરુજી કે આપને શું સત્સંગ કરાવવાના જ કે, અને આપણે શું કે બહુ મોટા થઈ ગયા, અને એમ માનતા હોય કે આપણે કામ કરીએ. તો શ્રીજી મહારાજ હતા, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી હતા, એના કરતાં વધારે સુખ તો આપણે ભોગવીએ છીએ અત્યારે. સમજો તમે. તોય એ બધી બહુ સરસ વાતો હતી, પણ કહેવાનો મતલબ એ, હા ઘણી બધી બહુ સરસ વાતો હતી, પણ કહેવાનો મતલબ એટલું જ કે કરતાપણનું કાંઈ માનવાનું છે નહીં. શ્રીજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જતા રહ્યા તોય તેના કરતાં સારો સત્સંગ ચાલે છે, આવું કહેતા હતા. એ કરતાં તો સારો સત્સંગ ચાલે છે. મહારાજ હતા તે સમયમાં, જો તેના કરતાં કેવી સુવિધાઓ, ફેસિલિટી બધું વધી કે ના વધી, તો પછી આપણે એમાં શું કરતાપણું એમ છે. મોટી વાત છે ને. આપણે જતા રહેવાના, આપણા પછી સારું જ થવાનું છે, જો કે ઓછું નથી થવાનું, બધું ચાલવાનું, બધવાનું જ ને. હા, એટલે કુશાલ ભટ્ટ તો એમ જ માનતા, કોઈ પણ આશીર્વાદથી સારું થાય કે કોઈ પણ પ્રકારે કોઈનું રૂડું થાય તો ભગવાનને કર્યું છે, ભગવાન કરાવે છે. અને પછી તો જ્યારે છે ને, તમે જો દાસપણાનો ગુણ એવો છે, હાથ જોડવાનો ગુણ એવો છે, બીજાને યશ આપવાનો ગુણ એવો છે કે તમે જેમ જેમ હાથ જોડો, જેમ જેમ બીજાને યશ આપો ને, તેમ તેમ તમે મોટા થતા જાઓ. જેમ જેમ એમ માને માણસ કે હું મોટો છું, હું મોટું છું, ત્યાં સુધી નાનો થતો જાય. પણ જેમ જેમ હાથ જોડતો જાય ને, તમે જો દાસ ભાવે કોઈની સામે તમે હાથ જોડજો, અરે ભાઈ રહેવા દો, એ તરત હાથ જોડશે તમને. આ એક બહુ મોટી વસ્તુ છે. જેટલા નાના થાય એટલા મોટા થતા જાય ભગવાનના પ્રતાપે. એટલે પછી તો કુશાલ ભટ્ટ જેવું ચિંતવે તેવું બધું જ થાય.
આ સિદ્ધિ છે. જેવું ચિંતન કરે એવું થાય. પછી જેવું ચિંતવે જે વારે, થાય તેવાનું તેવું જ ત્યારે. તે તો જાને લોક પર સિદ્ધ, કહ્યા તો મહા મોટા સિદ્ધ. એમ જને મન જ્યારે જાણ્યું, તેવા સમામાં વર્ષાતે તાન્યું. ચારે બાજુ લોકમાં ખબર પડી ગઈ કે ભાઈ આ ખુશાલ ભટ્ટ બોલે છે ને એવું થાય છે, એમના આશીર્વાદથી બધા કામ થાય છે. આખા લોકમાં ચારે બાજુ ખુશાલ ભટ્ટનો જય જયકાર થવા લાગ્યો. અને ખુશાલ ભટ્ટ નાના હતા ને તો ચમત્કારી પણ એવા જ હતા. ઘણી બધી વાતો કરી. એક બીજી વાત મને યાદ આવી. શામળાજી ભગવાન, બાજુમાં શામળાજી ભગવાન હતા. તો એ શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટની સાથે રમવા માટે આવતા. બોલો, મંદિરમાંથી મૂર્તિ ગાયબ થઈ જતી અને ભગવાન સીધા ખુશાલ ભટ્ટની સાથે રમવા આવતા. હા, ખુશાલ ભટ્ટ તો નાના હતા ત્યારે. કેટલું મોટું ઐશ્વર્ય કે જેની સાથે ભગવાનને રમવાનું મન થાય. બહુ મોટી વાત છે. એ ટોડલાના એ શામળાજીના ઇતિહાસમાં પણ લખેલું છે કે શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટ સાથે રમવા જતા. આપના શાસ્ત્રમાં તો લખાયેલું જ છે, પણ એના શાસ્ત્રમાં પણ લખાયેલું છે. મોટી વાત કહેવાય ને. ચારે બાજુ ખબર હતી. એટલે ભગવાન સાથે ભગવાન જેની સાથે રમવા આવે, બહુ મોટી વાત છે. રસિક સલુના પિયા તમ સંગ રમવું, રસિક સલુના પિયા તમ સંગ રમવું. હેજ નથી વાત લડીએ નાની, મૂર્તિ તમારી મન માની. ભગવાનની સાથે રમવાનું છે. ભગવાન આપની સાથે રમવા આવે એવું કરવાનું છે. તો ભાઈ એ વાત નાની નથી, બહુ મોટી વાત છે. એટલે એની માટેની સાધના પણ બહુ નાની ના હોય, બહુ મોટી હોય. બહુ જાગ્રત રહેવું પડે. કરતા ના થઈ જવાય, અહંકારી ના થઈ જવાય, ઘમંડી ના થઈ જવાય, અટંટ ના થઈ જવાય, નમ્ર રહેવાય, સરળ રહેવાય, દાસના દાસ રહેવાય, હળતા મળતા રહેવાય, હસતા રહેવાય, ભક્તિ કરતા રહેવાય, વિષય વ્યસન ફેશનમાં ના જવાય. આપણા હૃદયમાંથી ભગવાન નીકળી જાય, દૂર ચાલ્યા જાય, એવું કંઈ ના કરાય. કેમ કે ભગવાનની સાથે રમવાનું છે ને ભાઈ. નથી વાત લડીએ નાની. આપણે બધું એટલા માટે કરીએ છીએ જો કે શોખ થાય છે ભાઈ કોઈને સવારમાં ઉઠીને ભાઈ એમ ચાલો 6 વાગે આવી જઈએ, સવારમાં વહેલા ઉઠીને પૂજા કરીએ, એકાદશી આવે તો ઉપવાસ કરીએ. લોકો દુનિયા નથી તમારે ખાઈ પીને મોજ કરતા, એવું ના કરીએ ના. આ બધું કરીએ છીએ એનું કારણ છે શું? ભગવાન સાથે રમવું છે, ભગવાન સાથે વાત કરવી છે, ભગવાનના દર્શન કરવા છે. દર્શન તો જો કે થઈ ગયા છે, પણ ભગવાનની અનુભૂતિ કરવી છે હૃદયમાં. ભગવાનના અક્ષરધામમાં જવું છે, હૃદયમાં ટાડું કરવું છે. એટલા માટે આ બધું છે. એટલે એ નાની વાત નથી. ભગવાન રમવા આવે એ બહુ મોટી વાત. ખુશાલ ભટ્ટની સાથે મહારાજ રમવા આવતા. એટલે આ બધા પરચાઓ, આ બધા ઐશ્વર્ય જોઈને લોકો તો એમ કહેતા હતા કે ભાઈ ખુશાલ ભટ્ટ તો બહુ મોટા સિદ્ધ છે, બહુ મોટા સિદ્ધ છે. આવી બધી વાતો ચારે બાજુ થતી હતી. અને એમ કરતાં કરતાં ઉનાળો આવ્યો, ભર ઉનાળો. હવે ઉનાળામાં હવે જેઠ મહિનો આવી ગયો, પણ તોય વરસાદ કઈ આવે. જેઠ પછી અષાઢ પણ આવ્યો બરાબરનો, વરસાદે તાન્યું. જો એમ જન્મને જ્યારે જાણ્યું, તેવા ક્ષમામાં વર્ષાતે તાન્યું. બરાબર વાવણીનો સમય, પાકનો સમય થઈ જાય ને વરસાદ આવે નહીં. ઉનાળો કે મારું કામ. સૂર્યદેવ બરાબર તપે, બરાબર સૂર્યદેવ તપતા હતા. લોકો ગરમીથી પીડાતા હતા, બધાને વરસાદ જોઈતો હતો. એટલે ખેડૂતો બધા ભેગા થઈ આવ્યા ખુશાલ ભટ્ટ પાસે. ત્યારે સર્વે આવી લાગ્યા પાય, કહે કરો વૃષ્ટિ દુઃખ જાય. મનુષ્ય પશુ પીડાય અત્યંત, આવ્યા અરજી અમે પીડાવંત. આખા ગામના લોકો, આખા દેશના લોકો બધા ભેગા થઈને ખુશાલ ભટ્ટ પાસે આવ્યા ને પગ પકડાને પ્રાર્થના કરવા લાગ્યા. હે ખુશાલ ભટ્ટ, તમે બહુ મોટા યોગી છો, તમે મહાન છો, તમે બોલો એવું થાય છે, તમે ધારો એવું થાય છે, તો એટલી કૃપા કરો. હવે વરસાદની જરૂર છે, વરસાદ પડતો નથી, મનુષ્યો પીડાય છે,
પશુ પંખીઓ પીડાય છે, પાણી ખૂટી ગયા છે, તળ ઓછા આવી ગયા છે, તો કંઈક કૃપા કરો. અમારી વિનંતી, અમારી આટલી અરજ છે, તમે ધ્યાનમાં ધરો. માટે મોટા કરો તમે મહેર, કરો વરસાદ તો જાય ઘેર. એવી સાંભળી લોકની વાણી, સમર્યા ખુશાલે સારંગ પાની. માટે મોટા કરો તમે મહેર, કરો વરસાદ તો જાય ઘેર. તમે મોટા છો ખુશાલ ભટ્ટ, તમે કૃપા કરો, તમે મહેર કરો, તમે કૃપા કરો તો આ દુઃખ જાય ને વરસાદ થાય, પછી જ અમે ઘરે જઈશું. બાકી આ બેઠા તમારી સામે, ઘણા ભક્તો પાછા બહુ અઘરા હોય, સ્વામીનો પગત પકડી લે, હવે તમે આશીર્વાદ આપો ને આપો, ઘર હરખું ચાલે, બસ દુઃખ જાય. અરે ભાઈ અમે પ્રાર્થના કરીએ, બીજું કાંઈ ના થાય. હા, ગામના લોકોએ આવીને હટ લીધી, ખુશાલ ભટ્ટના પગમાં બેસી ગયા કે ભાઈ હવે તમે વરસાદ પાડો, નહીં તો અમે જવાના છીએ. જાણે કે સંતોની પાસે સ્વિચ હોય ઓન ઓફની. ઘણા તો એવા જ માન્યા. કાલે ખરી ભગત આવ્યા હતા મારી પાસે, આ તો ખાનગી વાત કહી દઉં, બધા આવતા હોય એટલે નવા હતા, પહેલી વખત જ આવ્યા હતા. એ કે સ્વામી ફલે પને ગયો, કંઈ સુખ નથી આવતું. આ દલાલીનું કામ કરતા હતા, ખેત જમીનનું વચ્ચેનું હોય દલાલ કરે ને, જમીન વચ્ચે અહીંથી ત્યાંથી બે જણને ભૂદેવનું કામ કરે, બેને ભેગા કરવાનું કામ. તો સ્વામી કે મારે થાય છે એવું કે મેં બધું નક્કી કરી લીધું હોય, કે જમીન નક્કી થઈ ગયો હોય, એના પૈસા નક્કી થઈ ગયા હોય, સામેનો વ્યક્તિ નક્કી થઈ ગયો, એનું મારે નક્કી થઈ ગયું હોય. એન્ડ ટાઈમ હવે પેલા પાસે પૈસા લઈને જતા જ હોય ને સ્વામી, ત્યારે કોઈ ત્રીજો વ્યક્તિ આવે છે અને કે બધું મારું કામ ચોપટ કરી નાખે છે, લાભ ત્રીજો લઈ જાય છે, કે વચ્ચે હું રહી જાઉં છું, કઈ કૃપા કરો તમે. કે મેં કીધું ભાઈ એમાં તમે શું કૃપા કરીએ. કે તો સ્વામી મને તો એવો વિચાર આવ્યો કે સ્વામી આ મંદિરના પગથિયા 2 વર્ષથી ચડું છું, મંદિરમાં જવાનું શું કામ છે. કે કેવો જ્ઞાની માણસ. મેં કીધું ભગવાને નોકરમાં એના તમે, મારું કામ ના થયું, આવું થાય છે તો કે આ મંદિરમાં જવાની ઈચ્છા નથી થતી મને. કે સ્વામી આટલું કર્યું 2 વર્ષ સુધીને, તોય આવું થાય છે. બોલો કેવા ભક્તો હોય તમે વિચારો. પેલા એક સ્વામીની વાત આવે છે, આવું જે કરે ને કે ભાઈ મંદિરમાં જઈએ છીએ તોય કેમ એનું ફળ નથી મળતું, તો ભગવાનની સાથે આપણે ધંધો કર્યો કહેવાય કે ના કહેવાય. અમે માળા કરીએ, અમે ભજન કરીએ, તો ભગવાન તમે અમને સુખ આપો, અમે તમને આપીએ. પેલું કે નોકરી કરે, પગાર કરે એટલે મહિનાનો પગાર ચૂકવી દેવાનો એમ. ભગવાન તમને મહિના ભજન કરીએ, પછી મહિના પછી તમારે અમને સુખ આપી દેવાનું. બરાબર છે ને? એ તો ધંધો થયો કહેવાય, આત્મકલ્યાણ માટે ભક્તિ થઈ કહેવાય નહીં ને. તો એવા ભગત. એટલે પછી મેં કીધું ભગત એમાં એક કામ કરો, તમે ભગવાનના સુખ, ભગવાન કરે છે, ભગવાન કરાવે છે, આવું રાખો. તમે મંદિર જવાનું ના છોડશો ને ભગવાન પર તમે આરોપ ના નાખશો. મેં કીધું બધા સમજાયા કે સ્વામી બરાબર છે. કે એટલે વાત પેલી આવી કે ભગવાન પર જે આરોપ નાખે તો બહુ ખોટી વસ્તુ છે. ખ્યાલ આવે ને? ભગવાન પર તો ક્યારેય જે થાય છે આપણા પ્રારબ્ધને હિસાબે થાય છે. સુખ દુઃખ તો બધાને ભોગવવા પડે, દરેકના જીવનમાં આવે. અમે સંત થઈ ગયા છે, બરાબર, બધું છોડીને આવ્યા, તો ભગવાનને અમે એવું કહેવાના કે ભગવાન અમે તો તમારા સાધુ થઈ ગયા, તમારી માટે ઘર બહાર છોડ્યો, હવે અમને કેમ કમર દુખે છે, કેમ માથું દુખે છે, કેમ તાવ આવે છે. એ ભાઈ એ તો આવે, પ્રારબ્ધમાં લખ્યું હોય તો ભોગવવું જ પડે ને. જો સચ્ચિદાનંદ સ્વામી ધામમાં વયા ગયા, મહારાજ ધામમાં ગયા એ પહેલા, બરાબર, તો મહારાજે પાછા મોકલ્યા કે તમે પાછા જાઓ, કે હજુ તમારે આવવાનો સમય થયો નથી, તમને બોલાવીશું. મોટા મોટા સંતોને રોગ દુઃખમાં શરીરમાં પીડા હતી, એટલે ભગવાન પર તો ક્યારે આરોપ નખાય જ નહીં. ભગવાન તમે આમ કેમ નથી કરતા? ભાઈ એ ખોટું. અરે આખી જિંદગી આપણે ભજન કરીએ, આખી જિંદગી તપ કરીએ, બધું સાચું કર્યું હોય, શિક્ષાપત્રી પૂરેપૂરી પાડી હોય, વચનામૃત પચાવી ગયા હોય, શાસ્ત્રો ભણી ગયા હોય, ને બધું જ કર્યું હોય, બધી યોગ્યતા હોય ને તો એ ભગવાન એમ ધારે કે મારા ધામમાં નથી લઈ જવું, તો ના લઈ જાય. તેની સામે આપને આર્ગ્યુમેન્ટ ના કરી શકે કે ભગવાન આવું કેમ કર્યું. ભગવાનની ઉપર કોઈ નથી. અને કદાચ કાંઈ ના કર્યું હોય અને ભગવાન અક્ષરધામમાં લઈ જાય તો આપણે એવું ના કહી શકીએ એને કાંઈ નથી કર્યું ને કેમ લઈ ગયા. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ભગવાન છે. ભગવાનને આગળ કશું ના ચાલે, કોઈ કંઈ ના બોલી શકે. એનાથી મોટી કોર્ટ કોઈ નથી કે એને ઉપરની કોર્ટમાં જઈએ એવું. એટલે
ઋષિહાનંદ સ્વામી કે મહાનુભાવાનંદ સ્વામીની વાત આવે છે. એક વખતે શ્રીજી મહારાજ સારંગપુરમાં હતા અને સારંગપુરમાં શ્રીજી મહારાજ પોઢેલા હતા. તો ત્યારે ઋષિહાનંદ સ્વામીની જ વાત આવે છે. તો ઋષિહાનંદ સ્વામી આવ્યા અને શ્રીજી મહારાજ જે પોઢેલા હતા ને ત્યાં આવીને શ્રીજી મહારાજ પાસે બેસી અને પગ દાબવા લાગ્યા, ચરણચંપી કરવા લાગ્યા. એટલે શ્રીજી મહારાજે શું કર્યું? મહારાજની ઈચ્છા નહીં હોય કે કોઈ મારી પગ ચંપી ચરણચંપી ના કરે, તો શ્રીજી મહારાજે પગ ખેંચી લીધો પાછો. એટલે પેલા ઋષિહાનંદ સ્વામીને થોડું દુઃખ જેવું લાગ્યું. ભાઈ મેં પગ ચંપી ચરણચંપી મહારાજની કરવા જતો તો કેટલા દિવસે ગામડા ફરીને આવ્યા અને આવું સીધું મળવા ગયા હોય ને કોઈ આપણી સામે બોલે ને થોડું દુઃખ લાગે. તો એમને એમ થયું કે આટલા ફરીને આવ્યા ને પછી તો શ્રીજી મહારાજે પગ કેમ ખેંચી લીધો, મને ચરણચંપી કેમ ના કરવા દીધી. એટલે ઋષિયાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ તમારી માટે અમે શું કે તમારી માટે અમે ઘર બહાર છેડ્યું, તમારી માટે કેટલો અમે વેઠીએ છીએ, તમારી માટે કેટલા અમે નિયમો પાડીએ છીએ, કેટલું કરીએ છીએ મહારાજ તમારી માટે, અને તમે પગ પણ ખેંચી લો મહારાજ, આવું કીધું. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું, સ્વામી સાંભળો સાંભળો સાંભળો, તમે જે કહો છો ને કે અમારી માટે તમે કેટલું કર્યું, તો સ્વામી આ બધાના આ લોકના બધા મનુષ્યોના જીવોના કામ કેવા છે સાંભળો. કે કોઈ મોટો રાજા હોય, મોટો રાજા મહારાજા, બરાબર, અને એ રાજા મહારાજાનું કોઈ વ્યક્તિ આંગણું વાળી નાખે, ચોગાન વાળી નાખે ને પછી કે મને સોના મોહર આપો, મને આખો રાજમહેલ આપો ને રાજપાટ આપો, એની માંગણી યોગ્ય કહેવાય કે? સ્વામી કે ના. કે સ્વામી અમારે અક્ષરધામમાંથી ઠેકાઈ આવવું, એ મનુષ્ય જેવા મનુષ્ય જે તમારા જેવું એ લોકમાં મનુષ્ય જેવું થવું, ના બધા લીલા ચરિત્રો કરવા ને તમારી ભેગા રહેવું, અને પછી તમારી જોડે રહીએ છીએ, અને પછી આટલું કર્યું અમે તમારી બધા માટે, અને પછી કોઈ એમ 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 કે બહુ સરસ વાત છે, એટલે સ્વામી તમારી જે માંગણી છે ને અયોગ્ય છે કે સ્વામી, એવું કીધું. ત્યાં પેલો ગરીબ આંગણું વાળી નાખતો હોય ને પછી સોના મોહર માંગે ને એના જેવી માંગણી છે. એટલે કે આ લોકના કર્મ એટલા છે જ નહીં, આ લોકની એ બધું એ ક્રિયાઓ કે આ લોકનું આ જીવોને અમે જે મળી ગયા છે એ કૃપાએ કે એને મળી ગયા છે, બસ હવે એનો લાભ લેવાનો છે. એની સામે ભગવાનની સામે ભગવાન આવું તમે કેમ કર્યું એવું ક્યારેય આર્ગ્યુમેન્ટ લાવવાનું નથી. એટલે ત્યારે સ્વામી કીધું, હા વાત બરાબર છે મહારાજ, રાજી રહેજો. કે એટલે કે તમને હું મળ્યો, તમારી સાથે રહું છું, ફરું છું, ચરિત્ર કરું છું, આ જ બહુ મોટી વાત છે. એટલે એવું છે. વાત નીકળી હતી કે ભગવાન પર ક્યારેય આરોપ નહીં નાખવાનો, એવું છે. એટલે બધા લોકો મનુષ્યો બધા ભેગા મળીને ત્યાં ખુશાલ ભટ્ટ પાસે આવ્યા અને કે ભાઈ તમે મોટા છો. ત્યારે સર્વે આવી લાગ્યા પાય, કહે કરો વૃષ્ટિ દુઃખ જાય, મનુષ્ય પશુ પીડાય અત્યંત, આવ્યા અરજે અમે પીડાવંત, માટે મોટા કરો તમે મહેર, કરો વર્ષાત તો જાય ઘેર. એવી સાંભળી લોકની વાણી, સમર્યા ખુશાલે સારંગ પાની. એટલે આ બધા લોકોની અરજ વિનંતી સાંભળીને ખુશાલ ભટ્ટે ભગવાનનું સ્મરણ કર્યું કે આ બધા દુઃખી છે, હે પ્રભુ આ લોકમાં બધાને તમારી અત્યારે સહાયની જરૂર છે પ્રભુ, અત્યારે વરસાદની જરૂર છે, તમારે માટે કંઈક કૃપા કરો પ્રભુ. કરે સ્તવન મનના દયાળ, આવ્યો વરસાદ ત્યાં તત્કાળ, ઉઠો ત્રણ દન લગી તે કાળા ઉનાળા જેવામાં મેહ. લ્યો ગોપાળન સ્વામી બધા ભક્તોની ગામ લોકોની વાણી સાંભળી ભગવાનને પ્રાર્થના કરી. એટલે મોટા પુરુષ તો છે જ, ખુશાલ ભટ્ટ તો ચમત્કારી પુરુષ, યોગી પુરુષ, અક્ષરધામના મુક્ત, એ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આ બધાને સુખી કરો, આ બધાને સુખ થાય એવું કરો, વરસાદની જરૂર છે, અત્યારે વરસાદ પાડો. અને ત્યારે ઉનાળામાં, ભર ઉનાળામાં 3 દિવસ સુધીને મુશળધાર વરસાદ વરસ્યો. ચારે બાજુ પાણી 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 થઈ ગયું. એ બધા લોકો ખુશ થઈ ગયા, વાહ ભાઈ વાહ, ખુશાલ ભટ્ટે આપના પર કૃપા કરી, ખુશાલ ભટ્ટે આપની પ્રાર્થના સાંભળી, વિનંતી સાંભળીને વરસાદ પાડ્યો. અને આટલું બધું થયું ને તો એ ખુશાલ ભટ્ટ તો શું કહે છે,
તે પણ પ્રભુ તનો પરતાપ, એમ ખુશાલે માન્યું છે આપ. જ્યારે જ્યારે કંઈક ચમત્કાર કે જ્યારે જ્યારે કંઈ પરચો થાય ત્યારે ખુશાલ ભટ્ટ તો એમ જ માને કે આ તો કોનો પ્રતાપ? ભગવાનનો પ્રતાપ. લોકો એમ માને કે ખુશાલ ભટ્ટના કારણે થયું, ખુશાલ ભટ્ટ એમ માને આ તો ભગવાનના કારણે થયું. લ્યો, એટલે વરસાદ પડ્યો બરાબર. ઉનાળામાં વરસાદ કોઈ પાડી શકે? કોઈ ના પાડી શકે. લોક આવી લાગ્યા પછી પાય, કહે ધન્ય ધન્ય દ્વિજરાય. તમ જેવો નહીં જગમાય, તમારે સહજાનંદ સહાય. માન્યો પરચો મનુષ્ય મળી, વડી વાત બીજી લો સાંભળી. એટલે બધાએ લોકો આવવા લાગ્યા, બેસવા લાગ્યા, અને ચારે બાજુ ખુશાલ ભટ્ટ વાતો થવા લાગી. વાહ ભાઈ વાહ, ખુશાલ ભટ્ટ બહુ મોટા છે, ખુશાલ ભટ્ટ બહુ મોટા યોગી છે, મોટા મહાપુરુષ છે, સિદ્ધ છે, એમના શરણે જાય, એમના ચરણે જાય, બધાના દુઃખ દૂર જાય છે. માટે ખુશાલ ભટ્ટ પાસે જાઓ, એમની પાસે બેસો, એમની પાસે અરજી કરો, દુખિયારા બધા ત્યાં જાઓ. અને ખુશાલ ભટ્ટ થવા લાગ્યું. ત્યારે ખુશાલ ભટ્ટ એમ માને છે કે આ તો બધી ભગવાનની સહાય છે, શ્રીજી મહારાજનું કર્યું છે, આવું માને છે. આમ ખુશાલ ભટ્ટે કહેતા ગોપાળાનંદ સ્વામીએ બધાને દુઃખ હતું એ દૂર કર્યું ને વરસાદ ઉનાળામાં પાડ્યો છે. આટલી વાત છે. આગળ બીજો પરચો આવે છે એ આપણે કાલે લઈશું. 18 કડી પૂરી થઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજી ઘનશ્યામ મહારાજની જય.